તો વાત કરવી છે મારે. એ લોકો શુક્રવાર રાત્રે પહોંચ્યા, નાના જ છે. એ ભાઈ છે 42 વર્ષના, બેન 40. આ રીમા મિલનભાઈ બધા જ ઓળખે છે. આ પેલો કાનાનો હાળો. હવે રાત્રે પહોંચ્યા એટલે એના સાસુ 70 વર્ષના. એ કે બા કાલે જે પધારવાના છે આપણે ઠાકોરજી પોસ્ટ કરાવવા છે. એની સાસુ કે હજી હાથો લે, ફૈબાની હાર રહીને આવી ને કે સવારે વગર ઓલાએ જે પધાર્યા વિનંતી કરી. એક કામ કરો કાલે લઈ આવજો. અને એનો ફોન આવ્યો રીમા ઉપર, કારણ કે હું તો ઉપાડતી નથી યાત્રામાં, એટલે ન ઉપાડું નથી કેવું કે ફૈબાને કે ને 2 મિનિટ મને એમ કહી દે કે યશોદાજી બની ગઈ. રીમાએ કીધું સૂતા છે, પણ જેવું એને કીધું ને કે યશોદાજી, ઊંઘમાંથી મેં કીધું લાવ. મેં તો બેટા નંદ ઘેર આનંદ ભયો. તો એટલી રડવા માંડી ફૈબા, હજી 24 કલાકથી યશોદાજી બની છું ને, તો મને એમ થાય છે કે ગોકુળમાં યશોદામાં જેવો પ્રેમ કરતા હતા ને, એ વલ્લભ એવો પ્રેમ મને કરવાનું સામર્થ્ય આપતો. તો વધુ વધુ યુવાને અપોષ કેમ. આજે જ અમે રસ્તામાં આવતા હતા તો કુમાર વિશ્વાસ નામ બધાય સાંભળ્યું હશે. એને એક વાક્ય બહુ સરસ, કારણ કે અમે ગાડીમાં બેઠા હતા. હવે ગાડી અહીંયા પહોંચે ત્યાં સુધી મારે બહાર તો જોવું નહોતું. એને એક વાક્ય બહુ સરસ કીધો. એ કે આટલા ભગવાન, આટલા દેવતા, દુનિયામાં આટલા બાળકો, પણ શ્યામ સુંદર જેવું મનોહર સ્વરૂપ કોઈ નહીં. એનું મંદ મંદ મુસ્કાવું, એની તીરછી નજર, એની ભ્રુકુટીનું નચાવું, એના વાંકડિયા કેશ, અને હરેક પરિસ્થિતિમાં પ્રભુ એટલા જ આનંદમાં. તમે કોઈ દિવસ ઠાકોરજી, એટલે જ આપણને કહ્યું છે વલ્લભનો દાસ, બોલો તો ખરા, અને હોય ઉદાસ. મને એક ભગવદીએ ફોન કરીને કીધું લગભગ 3-4 મહિના પહેલા કે ઈલાબેન મને કેન્સર છે છેલ્લા સ્ટેજમાં. તો કોઈક વાર સેવામાંથી બહાર આવું તો મૂંઝાઈ જાઓ, પણ જ્યારથી ને તમે આ બધું બોલો છો ને કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. એ કે 4 મહિનાથી મારા ડોક્ટર એમ કે છે બા આટલા બધા ઇન્જેક્શન આપું, તમને તકલીફ થાય છે કે ના. એ કે આ વખતે તમારા રિપોર્ટ સારા આવ્યા છે. તો કે ભાઈ તને ખબર ન પડે, કારણ કે તું પુષ્ટિ માર્ગીય નથી. મનમાં એને કીધું કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ સાક્ષાત છે અને છે. હવે સવાર સુધી કરવો નથી કે કરવો છે? અમારા બધા ભોજન વાળા બેઠા છે. હવે આપણે 10-15 મિનિટમાં જગન્નાથ પ્રભુનું પુષ્ટિ માર્ગીય રીતે પ્રાગટ્ય અનુસંધાન કરી, નંદ ઉત્સવ કરી અને વિરામ એટલે આપવો પડે, નહીતર ભોજનમાં બધાને આનંદ નહીં આવે. ભજન કરવું છે ભોજન, શું કીધું? હવે મિલનભાઈ જવાનું છે મેનેજમેન્ટમાં, એટલે એક બેને મને કીધું હતું કે બાકે બિહારીલાલ ગવડાવજો. સાંભળવું છે ને? એ સાંભળીને તૈયારી કરે ત્યાં સુધી આપણે નંદ ઉત્સવ કરીએ. બોલો બાકે બિહારી.
नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, मेरे बापे बिहारी लाल, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, तेरी कमरिया पे मन मोरा अटका, तेरी कमरिया पे मन मोरा अटका, प्यारा लगे तेरा काला पटका, प्यारा लगे तेरा काला पटका, तेरे गले में वैजंती मार, तेरे गले में जंती मार, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लगी, मेरे बापे बिहारी लाल, मेरे बापे बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, बाके बिहारी लाल की जय। मेरे बाके बिहारी लाल, तो इतना मत करियो श्रृंगार, नजर तो है लग जाएगी, પ્રભુના તત્સુખનો વિચાર, આપણા વલ્લભ, આપણા ગુસાઈજી અને એનાથી આગળ આપણા વૈષ્ણવ જેટલો કરે એટલો કોઈ ના કરે. પ્રાચીન વૈષ્ણવોને મેં જોયા છે કરે. પછી અમે નાના હતા ને તો સોની નોટ ની કિંમત 10 રૂપિયાની કિંમત સોની નોટ કેટલી, એટલે અમારા વર્ષાબા હતા ને એમ કે જાગર ભાભીને કે ને 10 રૂપિયા આપે, એટલે હું એમ સમજતી કે મને દેવાના હશે. શું કામ? એમણે ગુલાબ ને મોગરો મને વીણવા મોકલી હતી. અને અમારે ત્યાં છે ને પેલા આપણે શું કહે બોરસલી બહુ સરસ થાય. તો મારી બા એમ કે બધા એમ ત્યાં દઈ આવજા. મને એવી દાંત ચડે કે ભણવાના બદલે તું મને આવું જ ચિંતે છે. પણ ત્યારે મને ખબર નહોતી કે વીણીને દીધેલા ફૂલ મારા જીવનમાં આવી સુગંધ બની જશે. એટલે હું દેવા ગઈ એટલે મેં કીધું બા ગુલાબ મોગરો, મને કે તાર ભાભીને કે 10 રૂપિયા આપે. એટલે મેં કીધું કમો ભાભી આજ મારો મેળ પડી ગયો. મને કે દયા પેલા દેવા ગયા એટલે મને શું કીધું, બેટા આ પૈસાને હું નહીં દઉં, કારણ કે આ નોટને કેટલા જણા આડ્યા હશે, એના હાથ કેવા હોય કેવા નહીં. તો મેં કીધું મારે, આપણે બોલી ગયા મેં બા મારે લેવાના છે. મને કે બધાય કે તું બહુ ડાય છો ભણવામાં. મેં કે તું આપી દો. પછી હવે સાંભળો, તમે બેસી જાઓ મારવાલા. એમણે સરસ કીધું, હિન્દુ ઠાકોરજી આજે એટલા સુંદર લાગે છે, એટલું એમનું મંદ મંદ મુસ્કાવું, એમના વાંકડિયા કેશ અને ભ્રુકુટી તો હિન્દુ મારી સામે તીરછી કરીને જોવે છે. તો યમુનાજીના ચારેજી ભરતા ભરતા યમુનાજી પ્રભુ સામે જોઈ કે છે મારા વાલા આ તો એટલા સુંદર લાગો છો, એટલા સુંદર લાગો છો, અને ઉપમા કોઈ જોડે આપી શકાય. તો એની નજર ઉતારવા 10 રૂપિયા મંગાવ્યા છે. સમજાયું બધાને? ત્યારે મને નહોતું સમજણ પડતી.
હું ભણવામાં ને અધર એક્ટિવિટીઝમાં હતી, પણ આવા ભગવતીઓ અમને સમજણ પાડી કે જ્યારે આપણા ઠાકોરજી સુંદર લાગે ત્યારે કાળો ટપકો ના કરી શકીએ, પણ નજર તો ઉતારી દેવી. એટલે કેવું ગાયું? મેરે બાકે બિહારી લાલ. હવે આપણે જે વાત કરવી તે ઉત્સવ જગન્નાથ પ્રભુ. તમારા બધાનો કલકત્તા વાળા વૈષ્ણવનો ભાવ સાચો હશે. એટલે કાલે મારી ઈચ્છા હોવા છતાંય નંદોત્સવ ના કરી શક્યા. આ છોકરી અમેરિકાથી આવી, નામ શું છે મને નથી ખબર. હવે વલ્લભ કેવી કૃપા કરે છે. એ નણંદે ખાલી ફોન કર્યો, એ કે અમે બધા જઈએ છીએ, લીલાબેન આવે છે. એ કે ભાભી હું કલાકમાં કહું. એ કે શું? કલાકમાં તૈયારી થઈ ગઈ, ટિકિટ આવી ગઈ અને મેળ પડી ગયો. ખોટું બોલું છું કે સાચું? અને રડી ગઈ કે આટલા બધા વૈષ્ણવનો સંગ અને ચંપારણમાં આટલો આનંદ, જગન્નાથ ભગવાનના દર્શન અને પાછું ગંગા સાગર જવાનું. તો વલ્લભ જેને બોલાવે એને 1 કલાક કાફી છે, અને ના બોલાવે હવે કેવાય. હવે જગન્નાથ પ્રભુની વાત. અમે 4 દિવસથી 2 કલાક રોજ સત્સંગ કરીએ છીએ. ખાલી અનુસંધાન 2 મિનિટ. ઠાકોરજી દ્વારકામાં અષ્ટપટરાણીના સૈયા મંદિરમાં પોઢવા જાય ત્યારે એક જ બાજુ નજર નાખીને પોઢે. ત્યારે બધા અંદરો અંદર વાત કરે, આ પ્રભુ કેમ પાછું નહીં ફેરવતા, કેમ મુખારવિંદ આ બાજુ જોઈ છે. હવે રૂક્ષ્મણીજી, લક્ષ્મણા, પ્રિયમવદા, કાલિંદીજી, સત્યા, સત્યભામા, કોઈની હિંમત નહોતી પ્રભુને પૂછી શકે. ત્યારે સત્યભામાને બધાએ કીધું, સાંભળ, તું તારી ચતુરાઈથી પ્રભુને પૂછી જો ને. એના સૈયા મંદિરમાં પ્રભુ પધાર્યા ત્યારે સત્યભામાએ કીધું, પ્રભુ મારો મનનો એક મનોરથ છે. પ્રભુ કે અષ્ટપટરાણીઓ મનોરથ નું કરે, મનોરથ તો મારા વ્રજમાં જ હોય. સમજાયું બધાને? એટલે કઈક વ્રજની વાતો હશે. આપણે બધા મનોરથ કરતા વ્રજમાંથી શીખ્યા. હવે કેમ એને લીલા લાંબી છે. આ મિલનભાઈ જમવાનું બંધ કરે તો આપણે સવાર સુધી ચલાવીએ. જો હશે એટલે ના. ત્યારે ઠાકોરજી કહ્યું, સત્યભામા આ પ્રશ્ન અસ્થાને જ. ત્યારે સત્યભામાએ કહ્યું, પ્રભુ અત્યાર સુધી તમે અમને વગર માગે બધું જ આપ્યું છે. પત્નીનો પ્રેમ, પટરાણીનો પ્રેમ, રાણીનો પ્રેમ. આજે અમે બધા કેવા આનંદ કરીએ છીએ. તમે અમને માગવાનો ચાન્સ જ નથી આપ્યો. આજે અમે માગ્યો છે તો આપો ને. બધી પટરાણી બહાર ઊભી હતી સાંભળવા માટે જવાબ. ઠાકોરજી કહ્યું, સાંભળ, જ્યારથી વ્રજ છોડ્યું છે ને ત્યારથી હું ગોકુળ બાજુ જ નજર રાખીને બોલું છું કે મારી નજર ગોકુળ થી હટીને બીજે ના જાય. ત્યારથી પટરાણીઓએ નક્કી કર્યું, રાધા કોણ છે, રાધાને જાણવી છે. રાજાનું સ્વરૂપ, રૂપ, તેજ, આબા, પ્રકાશ, પુંજ. હવે વિચાર કર્યો કે વ્રજ લીલામાં રોહિણીજી, મથુરા લીલામાં રોહિણીજી અને દ્વારકા લીલામાં, એના સિવાય ત્રણેય લીલામાં કોઈ જ નહીં.
તો વ્રજલીલાના સાક્ષી કોણ મારવાલા? એટલે બધા રોહિણીજી પાસે આવ્યા અને એ તમે યુટ્યુબમાં સાંભળી લેજો બધા શું વાતો કરી, કેમ કરી. એ સાંભળશો પછી આમાં આનંદ આવશે. હવે સુભદ્રાજીને બહાર ઉભા રાખ્યા હતા કે પ્રભુના રથના ઘોડાનો અવાજ આવે એટલે તારે બોમ્બ પાડવાની, ભાભી કઈ બનાવું તમારા માટે? માં તમારે મારું કામ છે. એટલે રાધાજીની વાતો બંધ. બહુ મનોહાર કર્યા. ત્યારે રોહિણીજીએ બધી જ રાધાજીની, વ્રજની, વ્રજવાસીની, વિરજાની, વનની, ઉપવનની, પક્ષીઓની, કુંજની, નિકુંજની, સરોવરની, પુલિનની, તટની, કંદરાની બધી જ વાતો કરી. હવે માને એમ થયું આટલા વખતથી અષ્ટપટરાણીઓ અહીં આવે છે અને ક્યાંક મારા લાલાને ખબર પડી જશે તો? કારણ કે બધા કરતા રોહિણીજીને ઠાકોરજીએ કહ્યું હતું, માં તમે એકલા જ મારા અને રાધાના પ્રેમના સાક્ષી છે. તમે એક જ જાણો છો માં કે રાધે રાધે બિના શ્યામ આધે આધે. માં આ વાત આજ પછી તમે દ્વારકામાં કોઈને ના કરતા. માં અહીંયા બધી રાણીઓ છે, પ્રેમની રાણી તો મારી ગોકુળમાં છે. માએ કહ્યું લાલા મારા પર વિશ્વાસ રાખ. ઠાકોરજીને દ્વારકામાં લાલો કેવા વાળા એકલા રોહિણીજી હતા અને અષ્ટપટરાણીના આગ્રહ આગળ માએ જે બધી રાસલીલાની, ચંદ્ર સરોવરની, ચંદ્રની, એકવાર ચંદ્ર આવી અને પ્રભુના ચરણમાં આળોટવા માંડ્યો. આ ભગવતીનો ભાવ છે. રાધાજીએ ઉતાવળ કરી, પ્રભુ જુઓ. ઠાકોરજી કહ્યું શાંતિ રાખો, એને કામ હશે તે બોલશે. ખૂબ આળોટ્યો, પ્રભુએ ધ્યાન જ ના આપ્યો. જયારે આપણે કામ હોય ને બહુ આમ સેવા કરવા માંડીએ ને પ્રભુ સમજી જાય લીલાબેન નો લોચો છે, સુરત નો લોચો નહીં હો મારવાલા. ત્યારે રાધાજી પ્રભુ આપણને જાણે એટલા કોઈ જાણે. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. तकलीफ आवे ने એટલે ઘણા મને ફોન કરે, ઈલાબેન નવરત્ન 9 વાર કરીએ. મેં શું થયું સમજી ગયા? મેં કીધું મારા વાલા તલવારનો ઉપયોગ સોયના વાપરવામાં ન કરાય. અલૌકિક ગોવિંદુબેનને ભાવ નહોતો આવતો કારણ કે જીવ દ્વારકા લીલાનો હતો, એને વ્રજ લીલાનો ભાવ લાવવો હતો. એટલે વ્રજ કીધું કે નવરત્ન ચિંતા કાપીને. આપણે લૌકિકમાં મંડાણા. દીકરીને થતું નથી ને એટલે બેન રોજ 9 વાર યમનાષ્ટક કરું છું. મેં કીધું 9 વાર કરો તો મેળ નહીં પડે. એ કે આવું કામ બોલો મારવાલા. જ્યારે ઉપરથી આવીએ છીએ ત્યારે લગ્ન, મરણ અને જન્મ ત્રણેય પ્રભુએ પોતાના હાથમાં રાખ્યા છે. વિજ્ઞાન કેટલું આગળ વધ્યું. હોસ્પિટલમાં મોટામાં મોટો ગોલ્ડ મેડલિસ્ટ હોય ને
અને નીચે 50 જણા હોય, છેલ્લે બહાર આવીને શું કે, હવે દુઆ કરો, દવા નહીં હાલે, ક્યાં ગઈ તારી ગોલ્ડ મેડલિસ્ટ? આ બધું મારા પ્રભુએ પોતાના હાથમાં રાખ્યું છે. વાત કરતા હતા આપણે, શેની કરતા હતા? દ્વારકા લાલાને. બધાય ભૂલી ગયા, દ્વારકા લીલાની નહોતી કરતી મારા વાલા, ચંદ્રની કરતી હતી. ત્યારે ચંદ્રએ કહ્યું, પ્રભુ ક્યારનો હું આપના ચરણમાં આળોટું છું, મને પૂછો તો ખરા, તારો સ્વભાવ આળોટવાનો, એમાં હું શું કરું? જરા ઇંતેજારી ના બતાવે. ત્યારે ચંદ્રએ કહ્યું, પ્રભુ મારે એક વિનંતી છે. માનવ અન્યાય કરવા વાળા આપ છો. પ્રભુએ કીધું, ફરીવાર બોલ, મને અન્યાય કરવા વાળા આપ છો. પ્રભુ કે તમારે શું કરવાનું? હવે ન્યાય તમે કરો. ઠાકોરજી કે ગાંડા, જેણે અન્યાય કર્યો એને ન્યાયાધીશ બનાવાય? બનાવાય મારા વાલા? ત્યારે ચંદ્રએ જવાબ સરસ આપ્યો, પ્રભુ અન્યાય કર્યો છે, પણ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આપના જેવો ન્યાયાધીશ કોઈ નહીં. પ્રભુએ કીધું બોલ. એ કે પ્રભુ જ્યારે રામાવતાર થયો ને ત્યારે બપોરે 12 વાગે રામ તરીકે પ્રગટ્યા. સૂર્ય ને મનુષ્યો ને પ્રાણી, ઋષિ, મુનિઓ, ગંધર્વ બધા હતા. હું ચંદ્ર હતો? પ્રભુ કે ના. ત્યારે આપે મને વચન આપ્યું, આ ભગવદીનો ભાવ છે કે કૃષ્ણ અવતારમાં હું રાત્રે 12 વાગે જન્મીશ. ઠાકોરજી કે વાત તો સાચી છે, પણ એમાં એ કે આપણે અન્યાય કર્યો. કેમ? એ કે 12 વાગે મેઘલી અંધારી રાત અને વરસાદ મેઘલો ઝરમર વરસે, વાદળોએ મને બહાર આવવા દીધો તો? પ્રભુ કે ના. કેટલી વાર પ્રભુ અન્યાય કર્યો? હવે ન્યાય કરો. રાધાજી આમ તીરછી આંખે જોવે. હવે આ તો ચતુર શિરોમણી, પરમ ચતુર શિરોમણી. ઠાકોરજી કહે, સાંભળ ચંદા, તારો ન્યાય એ કે 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ, તારે 6 મહિના મારા દર્શન. આ રાસ લીલા